સુરતમાંથી 1 કરોડથી વધુનું હાઈ પ્યોરિટી એમડી ડ્રગ્સ ઝડપાયું છે। શહેરના લાલ ગેટ વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા 2 આરોપી એમડી ડ્રગ્સ સાથે અન્ય માલસામાન મૂકીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। આરોપી ભાગતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ભાગેલા 2 આરોપીઓને પકડવા માટે પોલીસે પીછો કર્યો હતો, પરંતુ કાળો કારોબાર કરનારાઓને ભાગવામાં સફળતા મળી હતી। જો કે હાલ તો પોલીસે ડ્રગ્સનો જથ્થો જપ્ત કરી આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરી છે। મળતી માહિતી અનુસાર સુરત એસઓજી પીસીબી પોલીસની ટીમ લાલગેટ વિસ્તારમાંથી હાઈ પ્યોરિટી 1 કિલો જેટલું 1 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। સુરત એસઓજી પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે આરોપી મોહમ્મદ કાસિફ ઇકબાલ ઉર્ફે પસીના શેખ અને શહેબાઝ ઇરશાદ હુસૈન ખાન નામના 2 શખ્સ વચ્ચે લાલગેટ વિસ્તારમાં મોટી ડ્રગ્સની ડીલ થનાર છે, જેને લઈને પોલીસ દ્વારા લાલગેટ લાલ મિયા મસ્જિદની સામે મદ્રેસા ઇસ્લામિયા સુફીબાગ શાખાની આસપાસ વોચ ગોઠવી હતી। બંને શખ્સ વચ્ચે ડ્રગ્સની ડીલ થતી હતી તે દરમિયાન પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા, પરંતુ પોલીસ તેઓને પકડે તે પહેલાં જ બંને શખ્સ બાઇક અને ડ્રગ્સ ભરેલી બેગ ફેંકીને ત્યાંથી ભાગી છૂટ્યા હતા। પોલીસે બેગ ચેક કરતા તેમાંથી 1 કરોડની કિંમતનું 1 કિલોગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પોલીસને જોઈને બંને આરોપીઓ ભાગ્યા હતા અને પોલીસ દ્વારા પણ તેઓને પકડવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા। પોલીસ આરોપીઓને પકડવામાં તેમની પાછળ દોડ્યા હતા તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે બંને આરોપીઓ ભાગી રહ્યા છે। પોલીસની ટીમ તેમને પકડવા પીછો કરી રહી છે। જો કે પોલીસને ઘટના સ્થળ પરથી મળી આવેલી બેગમાંથી એમડી રો મટીરિયલ હતું, જેથી એફએસએલની ટીમને ત્યાં તપાસ માટે બોલાવી હતી। એફએસએલ સહિત લેબોરેટરી દ્વારા તપાસ કરતા આ પદાર્થ હાઈ પ્યોરિટી એમડી હોવાનું સામે આવ્યું હતું। આટલા મોટા પ્રમાણમાં એમડી ડ્રગ્સનો જથ્થો સુરતમાંથી મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ત્યારે પોલીસે ડ્રગ્સ, 3 મોબાઈલ ફોન, 2 બાઇક અને સામાજિક સંસ્થાનું આઈ કાર્ડ મળી કુલ 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે લાલગેટ પોલીસ મથકમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરતના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી માહિતીને આધારે એમડી ડ્રગ્સના નેટવર્કને ઝડપી પાડવામાં આવ્યું છે। હાલ પોલીસ બંને આરોપીઓની શોધખોળ કરી રહી છે। આરોપીઓની ધરપકડ થયા બાદ જાણી શકાશે કે આ હાઈ પ્યોરિટી ડ્રગ્સ તેઓ ક્યાંથી લાવ્યા, શહેરમાં ક્યાં ક્યાં આપવાના હતા। જો કે શહેરમાં આ એમડી ડ્રગ્સના નશાનો કારોબાર ફેલાય તે પહેલાં તેને ઝડપી પાડવામાં આવ્યું હતું। સમગ્ર મામલે માહિતી મળી રહી છે કે પોલીસે જે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે તે બજાર કિંમત પ્રમાણે 1 કરોડનું રો મટીરિયલ્સનું ડ્રગ્સ છે। આમાંથી પ્રોસેસ કરીને નશાના કારોબારીઓ દ્વારા 3 થી 4 કરોડના ભાવે વેચાણ કરવામાં આવે છે। ત્યારે શહેરમાંથી પકડાયેલા અત્યાર સુધીના ડ્રગ્સ કેસોમાં હાલ પકડાયેલા ડ્રગ્સ ખૂબ મોટી કડી અને શહેર માટે ચિંતાનો વિષય માનવામાં આવી રહ્યો છે।